ગાંધીનગરના રાયપુર ગામમાં એક અત્યંત ચોંકાવનારી અને અરેરાટી ભરી ઘટના સામે આવી છે। 12 નવેમ્બરે ગુમ થયેલી 9 વર્ષની બાળકીની ગુરુવારે મોડી રાત્રે પ્લાસ્ટિકના કોથળામાં પેક કરેલી લાશ મળી આવતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે। પ્રાથમિક તપાસમાં બાળકીની ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાની આશંકા સેવાઈ રહી છે। ઉલ્લેખનીય છે કે બાળકીના ગુમ થવાની ઘટના અંગે કિશોરીના પિતાએ સમગ્ર મામલે ડભોડા પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ પણ નોંધાવી હતી। ત્યારે ગત મોડી સાંજે બાળકીની લાશ મળી આવતા મોટી સંખ્યામાં સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। તો પોલીસે પણ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। તો આ તરફ બાળકીની લાશ મળી આવતા સમગ્ર પરિવાર માથે જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી હતી। અમે સવારે ઉઠીને એને નોકરી જવાનું હતું અમારે, તે મૂન મારા ઘેરથી બે નોકરી જવા માટે નીકળ્યા હતા। નાની છોકરી કે મને મમ્મી બાલ બંધ્યાલ મારે સ્કૂલ જવાનું છે, એને માથું બંધી આપ્યું અને માથું બંધી આપી અને પછી અમે નીકળી ગયા અને અમે કંપનીમાં પહોંચ્યા તો મેં એને ફોન કર્યો 10 વાગે ફોન કર્યો, 10 સાડા 10 વાગે કે જાનું નિશાળ જવા માટે તૈયાર થઈ ગયા? એટલે કે હા તૈયાર થઈ જાય પપ્પા, પોલિયો ઉપર પતંગ ચકાવે છે। એટલે એના માટે પછી મેં ફોન કાપી નાખ્યો। પછી થોડી વાર રહીને એની મમ્મીનો ફોન આવ્યો, એને એમ કીધું કે આ જાનું પપ્પા તમે ક્યાં છો? મેં કીધું હું ડીઝલ આવ્યો છું તો આવ્યો છું, બોલો શું કામ હતું? એટલે કે ફટાફટ આવી જાઓ, ઘેર જાનું મળતી નહીં। એટલે હું ફટાફટ ઘેર આવી ગયો। ઘેર આવી અને ઘરમાં તપાસ કરી, નદીમાં તપાસ કરી, આ બધે તપાસ કરી, પછી સ્કૂલમાં તપાસ કરી તોય પણ કોઈ પત્તો લાગ્યો નહીં એનો। એના પછી ઘેર આવ્યા, પછી 4-5 જણા જઈ અને ડભોરા પોલીસ સ્ટેશનમાં ફોન તો જઈને FR ભરાઈ। એ ચેકિંગ માટે સાહેબે મોકલી 2 ગાડીઓ અને એની શોધખોળ ચાલુ કરી। તે આજકાલ કરતાં 2 દિવસ થઈ ગયા અને એને મારીને ફેંકી દીધી। અમારા વચ્ચે જ રહેતો હતો પણ અમને ખ્યાલ આવ્યો નહીં કે આ જ વ્યક્તિ હોય। તો એને શું કર્યું, પછી એ લાશ હતી ને તે એના ભંગારના નીચે ગાળી દીધી કોથળીમાં પેક કરીને। અને એને કૂતરા બોલાવવાનું કીધું એટલે એને શું કર્યું કે હવે સાલું વાસ મારી ગઈ લાશ, એટલે કે આ કૂતરા બોલાવશે તો આપણા ઘરે જ આવી જશે। એટલે એને પછી આજુબાજુ જોઈ અને પેલા બાજુના ઘરવાળા ખરા ને એમને ત્યાં કટ્ટું ઉઠાવીને એક જ દિવાલ છે ત્યાં ઉઠાવી અને બોરી ત્યાં મૂકી દીધી। પછી એને ત્યાં મૂકી દીધી એટલે પેલા ઘરવાળાને ખબર નહીં, એ લોકો આવા જ હતા, એમને વાઈફ હતા એ ભાઈના, અને હું જાગ જતો, જાગથી અમે આવ્યા જોડે અને એ ભાઈ એના ઘેર ગયો, હું મારા ઘેર આવ્યો। પછી એ ભાઈ આવ્યો મારા જોડે અને મને બોલાયો કે એક વાત કહું। મેં કીધું શું છે? તો મને આટલા સુધી લાવ્યો, લાવીને પછી આમ ફરીને ત્યાં લઈ ગયો। મને કે બોરી પડી છે મારા ઘેર। તે તપાસ કરી તે એ સેટો હું બોરીનો આમ કરીને જઈને જોયું, હાથ પકડ્યો આમ, એટલે મને લાગ્યું કે મારી છોકરીની જ લાશ છે। અંદર એક કાણું હતું, કાણામાંથી જોઈને પીળી લેગી પહેરેલી હતી, તો મેં સમજી લીધું કે આ એની જ લાશ છે। તો મેં સાહેબને તરત જ ફોન કર્યો, એ સાહેબ તાત્કાલિક વહી જતા તે પાછળ આવી ગયા, આવીને એની તપાસ ચાલુ કરી દીધી। એટલે અમારા શંકાપદ હતો કે પેલા ઘરવાળાએ કર્યું છે, કલ્પેશે કર્યું છે, પણ એને નહોતું કર્યું। આ બાજુવાળા દંતાણી વાઘરી છે એને કર્યું હતું એને। એટલે એને છે ને એની એનો બાબો, એ પેલીની પત્ની અને એ વાઘરી 3 જણોએ મળી અને ગળાફાંસો, પેલા વાઘરીએ ગળાફાંસો આલ્યો અને એની પત્ની પગ પકડી રહી અને એના છોકરાએ પેલી છોકરીનો ડૂચો ભર્યો। એ 3 જણોએ થઈને મળીને એ છોકરીને મારી નાખી દીધી, બોરીમાં ભરીને લાશ મૂકી દીધી હતી। પથ્થર માર્યા બોડા ઉપર, એને બોડામાં પથ્થર માર્યા છે સાહેબ। જે મૃતક જે છોકરી મરી ગઈ એ મારી સગી મામાની છોકરી થાય છે। 9 વર્ષની, 11 માસની 9 વર્ષની નાની છોકરી હતી સાહેબ। કાલ બપોરથી 12 તારીખે સવારે 10 વાગ્યાથી ગુમ થઈ હતી। અમને સમાચાર મળ્યા, અમે ગાંધીનગર, કેનાલો, જે જગ્યાએ અમને કીધું અમે શોધખોળ એની ચાલુ કરી, પણ બાજુમાં જ પાડોશીના ઘરે જ આવો બનાવ બન્યો એવી અમને ખબર નથી, કારણ કે જે વખતે બનાવ બન્યો ત્યારે બંને જે પતિ પત્ની હતા એ અમારી જોડે જ ફરતા હતા। પોલીસ સ્ટેશનમાં પછી શોધવા માટે બધા અમારી જોડે જ ફરતા હતા, અને એના જોડે કોઈ વાત વિવાદ કે કોઈ ઝઘડો એવું કંઈ હતું જ નહીં, અને અમને એના પર કોઈ શક જ નહોતો કે આ વ્યક્તિ આવું કરી શકશે। છતાં અમને અંદાજો નહોતો એવી વસ્તુ અત્યારે બની છે। અમને જેના પર શક હતો એ વ્યક્તિ ના નીકળ્યું। ના બાજુમાં જે વ્યક્તિ હતું જે અમારા ભેગો કાલે પોલીસવાળા બધા તપાસ માટે આવતા હતા, પૂછતા હતા, બધું કહેતા હતા,
તો એ અમારી જોડે ને જોડે જ રહેતો હતો કે મારા ઘરમાં વારે ઘડીએ તપાસ કરો છો, શેના માટે કરો છો, મારા ઘરે અમે કંઈ નહીં કર્યું એટલે અમને તો એવો એના પર શક નહોતો. પણ જ્યારે ફોરેન્સિક ટીમે તપાસ કરી, ડોગ્સ આયન બધું તપાસ કરી, ત્યારે ખબર પડી કે આને આ રીતે અમારી છોકરીને 3 દિવસથી સાહેબ મારીને ઠેલામાં પૂરીને પાછળ જે ભંગાર એ ભેગું કરતો હતો એ ભંગારના ભેગું આ છોકરીને રાખી હતી, બરાબર. પણ જ્યારે 36 કલાક પૂરા થઈ ગયા ને એનાથી ના રહેવાયું, પછી એને કેવું કર્યું કે રાત્રે જ્યારે 7, 7:30નો સમય થયો ને એટલે બાજુના ઘરમાં એને બોરી નાખી દીધી. અને બાજુના ઘરમાં બોરી નાખીને બી એ એવું કહેવા માંડ્યો કે મને ખબર નથી. તો બાજુવાળો અમને કહેવા આવ્યો કે સાહેબ બોરી કોક અમારા ઘર આગળ નાખી ગયું, તમે અહીં જુઓ, અમને એવું લાગે કે તમારી છોકરી હોય. જ્યારે એના પપ્પા ત્યાં જઈને જોવો હશે તો બોરીને આમ હાથ લગાવે તો તરત ખબર પડે કે એના અંદર અમારી છોકરી હતી. તે છતાંય એ ભાઈ અમારી જોડે જ હતો, એના બાજુના ઘરમાંથી બોરી મળી. પોલીસ એના અત્યારે એ ભાઈ પોલીસ સ્ટેશનમાં સર, રાત્રે અમારી જોડે જ હતો. આગળ પાછળ અમે જે પોલીસવાળાને જે બી કહેતા હતા તો એ અમારી જોડે જ સાંભળતો હતો. એ બી કહેતો હતો કે આવું ના કરવું જોઈએ. બાજુવાળા ઉપર જ આરોપ નાખતો હતો, જે નિર્દોષ હતો એના ઉપર જ આરોપ નાખતો હતો. એને કરવા છતાં એની વાઈફ બી અમારી જોડે હતી. એ બી એવું કહેતી હતી કે અમે જાણતા નહીં ને અમારા ઘરમાં વારે ઘડીએ તપાસ કરે છે, બરાબર. એટલે અમારે બીજું કંઈ નહીં જોતું સાહેબ, અમારી નાની છોકરી હતી, અમારે એના માટે ન્યાય જોઈએ છે, બીજું કંઈ નહીં. એને કડકમાં કડક સજા થવી જોઈએ, ફાંસીની. અમારે બીજું કંઈ નહીં જોતું સાહેબ, કારણ કે અમારી એક ને એક છોકરી આજે ગુમ થઈ છે ને અમારો જીવ જાણે. અમારે 3 દિવસ આજે બધાએ અનાજ મોઢામાં નહીં લીધું, એના પપ્પાએ પાણી અનાજ કશું મોઢામાં નહીં લીધું. અમારી છોકરીનો એવો શું વાંક હતો, એને અમારી જોડે એવી શું દુશ્મની હતી કે એને આ રીતે અમારી જોડે બદલો લીધો.